નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું ભગવતી વિશાવડિયા अब तक બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન। નાણામંત્રી કનુ દેસાઈએ આજે સતત ત્રીજી વાર રાજ્ય સરકારનું બજેટ રજૂ કર્યું। રાજકોટ ઉપરાંત ગાંધીનગર અને સુરતમાં પણ કાર્ડિયાક ટ્રીટમેન્ટ સેન્ટર શરૂ કરાશે। જૂનાગઢના મેંદરડાના રાજ્યસર ગામે ₹81.70 લાખની લૂંટ થતા ચકચાર। સમાચારો જોઈએ વિસ્તૃતમાં। ગુજરાતના નાણાપ્રધાન કનુ દેસાઈએ આજે ત્રીજી વખત વર્ષ 2024-25નું વાર્ષિક બજેટ રજૂ કર્યું હતું। આ વખતનું બજેટ 3,32,465 કરોડનું રજૂ કરાયું છે। નાણામંત્રીએ વિધાનસભામાં ખેડૂતો માટે ટ્રેક્ટર અને કૃષિ યાંત્રિકીકરણની ખરીદી સહાય માટે 701 કરોડ, ખેતરને ફરતે કાંટાળી વાડ, સોલાર ફેન્સિંગ માટે 350 કરોડ તથા એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ એકમો માટે 200 કરોડની જોગવાઈની જાહેરાત કરી હતી। આ ઉપરાંત ખેડૂતોના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં વીમા સંરક્ષણ માટે 81 કરોડની જોગવાઈ કરાઈ છે। ગુજરાતમાં આગામી દિવસોમાં ઇમરજન્સી માટે હવે એક જ નંબર રાખવાની જાહેરાત પણ કરી છે। 112 નંબર પરથી પોલીસ, ફાયર બ્રિગેડ તથા ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવશે। યોજના હેઠળ 1100 જનરક્ષક વાહકોનું માળખું પણ ગોઠવાશે। આ ઉપરાંત નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા તથા સુરેન્દ્રનગર અને વઢવાણને નગરપાલિકામાંથી રૂપાંતરિત કરીને મહાનગરપાલિકાનો દરજ્જો અપાશે। ભારતના સર્વાંગી વિકાસ અને સમરસ સમાજની રચના માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમાજના 4 વર્ગો જ્ઞાન એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના ઉત્કર્ષ માટે ભાર મૂકેલ છે। આર્થિક વિકાસ અને સામાજિક સુરક્ષાના સુગમ સહયોગથી છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચે તેમજ તેમની આવક વધે સુનિશ્ચિત કરવાનું અમે નક્કી કર્યું છે। માનનીય અધ્યક્ષ શ્રી, રાજ્યની મોટાભાગની વસ્તી હાલમાં 18 થી 60 વર્ષના વય જૂથમાં આવે છે અને આ વર્ગને અસરકારક રીતે રોજગારી આપવામાં આવે તો જ રાજ્યને ડેમોગ્રાફિક ડિવિડન્ડનો લાભ મળે એમ છે। છેલ્લા 2 દશકાના ઝડપી વિકાસના કારણે વિકાસની નવી ક્ષિતિજો ખુલતા રાજ્યમાં રોજગારીની વિપુલ તકો સર્જાયેલ છે। રોજગારીની આ તકોનો લાભ લેવા શિક્ષણ અને કૌશલ્ય વર્ધન દ્વારા યુવાનોને સુસજ્જ કરવામાં આવશે। આ સાથે ગ્રામીણ ક્ષેત્રનો વિકાસ અને અન્નદાતાનું સન્માન કરી કૃષિ ક્ષેત્રની ઉત્પાદકતા વધારવાનું અમારી સરકારનું ધ્યેય છે। ભારતીય સંસ્કૃતિમાં કહેવાયું છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતાઃ, જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ થાય છે। કોરોના બાદ ગુજરાત સહિત દેશભરમાં હાર્ટ એટેકનું પ્રમાણ ચિંતાજનક હદે વધ્યું છે। ગુજરાતની જનતાના દિલની ખેવના કરતી રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા રાજકોટ, ગાંધીનગર અને સુરત ખાતે કાર્ડિયાક ટ્રીટમેન્ટ શરૂ કરવા માટે 20,100 કરોડની માતબાર જોગવાઈ કરવામાં આવી છે। રાજ્ય સરકાર લોકોના તંદુરસ્ત અને ગુણવત્તાસભર જીવન માટે કટિબદ્ધ છે। પ્રાથમિક આરોગ્યથી માંડી સ્પેશિયાલિસ્ટ સારવાર સુધીની સગવડોમાં વધારો કરવા તથા ચેપી અને જીવનશૈલીને કારણે થતા રોગોના સામે લોકોને આરોગ્યલક્ષી સારવાર ઉપલબ્ધ કરાવવા સરકાર કટિબદ્ધ થઈ છે। માતૃ અને બાળ કલ્યાણ ઉપર આગામી વર્ષના બજેટમાં વધુ ભાર મૂકવા અને આરોગ્ય અને પોષણ ઉપર ખાસ ધ્યાન આપવામાં આવેલ છે। વિવિધ યોજનાઓ દ્વારા ગુજરાતના લોકોના આરોગ્ય અને સુખાકારીમાં વૃદ્ધિ કરવા ચાલુ વર્ષના 15,181 કરોડના બજેટમાં 32.40નો નોંધપાત્ર ટકા વધારો કરવામાં આવ્યો છે। આગામી વર્ષ માટે 20,100 કરોડની જોગવાઈ આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે કરાઈ છે। જૂનાગઢના મેંદરડા તાલુકાના રાજ્યસર ગામે સોની બંધુઓની બંધક બનાવી 81.70 લાખની મતાની લૂંટની ઘટના સામે આવતા ચકચાર મચી છે। ઘટનાની જાણ થતાં પોલીસ રાજ્યસર ગામે દોડી ગઈ હતી અને એસપી હર્ષદ મહેતા સહિતના ઉચ્ચ અધિકારીઓએ તપાસમાં જણાવ્યું હતું કે રાત્રે મેંદરડાના રાજ્યસર ગામે સોની વેપારી બંધુને બંધક બનાવી ₹81.70 લાખની માલમત્તાની લૂંટ ચલાવીને જૂનાગઢના દીપક જોગિયા સહિત 3 શખ્સો ફરાર થયા છે। આ સમગ્ર ઘટનાને લઈને આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। જૂનાગઢ જિલ્લાના મેંદરડા પોલીસ સ્ટેશનમાં 1/24/2024નો ગુનો દાખલ થયેલો છે, જેમાં રાજ્યસરા ગામે લૂંટનો બનાવ બનેલો હતો। તેમાં સોની પરિવારના જે 2 ભાઈઓ છે એકલા રહેતા હતા અને તેને બંધક બનાવેલા હતા અને તેની પાસેથી ચાવીને મેળવી અને લોકરમાં જે તિજોરીઓ મૂકેલી હતી ગુપ્ત જગ્યાએ તેમાંથી લૂંટ કરનારના મુદ્દામાલમાં જે સોના ચાંદીના દાગીના, રોકડ રકમ કુલ 81 લાખ ઉપરની પોતાની લૂંટ કરીને બંધક બનાવીને લઈ ગયેલા છે। જેમાં આરોપી તે દીપક કરીને છે, તેની તપાસ હાલમાં
ચાલુ છે. એફએસએલ અધિકારીઓ તેમજ એલસીબી તેમજ પોલીસ સ્ટાફ, મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબની સૂચના મુજબ હાલમાં આ આરોપીને પકડવા માટેની અને તેની તપાસ કરવાની કાર્યવાહી ચાલુમાં છે. કેટલા આરોપી હતા અને ક્યારે ઘટના બની છે? આ રાત્રિનો બનાવ છે અને કુલ એમાં 1+2 જણા છે. એમાં જે મુખ્ય એકનું નામ તો ખુલી જ ગયેલું છે, એક આરોપીનું. રાજકોટમાં માતા પિતા માટે લાલબત્તી સમાન વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે, જેને લઈ વિદ્યાર્થીનીના પિતા દ્વારા નીતિન બગથરિયા અને મધુ ધકાણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ભક્તિનગર પોલીસ સ્ટેશન દ્વારા ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે, જેની પૂછપરછ કરતા પાડોશમાં જ રહેતા વ્યક્તિ દ્વારા 6 મહિનાથી દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. ઉપરોક્ત 376, 504 તેમજ 377 મુજબની જાહેરાત આ કામના ભોગ બનનાર બેન છે, જેમની ઉંમર 15 વર્ષ અને 2 માસ છે અને એમના સતત આ કામના આરોપી છે નીતિનભાઈ વાળંદ, કે જે વાળંદનું કામ કરે છે. એમની ઉપર નીચે પડોશી હતા ફ્લેટમાં, એટલે એમની ઓળખાણ થયેલી અને એમ છોકરી સાથે ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરતા હતા અને એ દરમિયાન એકબીજાનો સંપર્ક થયેલો સગીર વયની છોકરી સાથે અને એની સાથે છોકરીને પછી નીતિનભાઈએ એમની સાથે ઓળખતા હતા. બ્યુટી પાર્લરનું કામ કરતા મધુબેન છે, એમને ત્યાં જગ્યા હોવાથી ત્યાં અવારનવાર લઈ જતા હતા અને ત્યાં એમની સાથે શારીરિક સંબંધ રાખતા હતા અને અકુદરતી સંબંધ પણ રાખેલા અને આ બાબતે ફરિયાદ આપવામાં આવેલી અને આરોપીને અટક કરવામાં આવેલા છે. હાલ બંને આરોપી નીતિનભાઈ અને મધુબેન પોલીસ કસ્ટડીમાં છે. ના, ધમકી આપીને તો તપાસ દરમિયાન જણાઈ આવશે. હાલ તપાસ ચાલુ છે, પરંતુ છોકરીની સગીર વયનો લાભ ઉઠાવી આ કામના આરોપીએ ઇન્સ્ટાગ્રામમાં જે કંઈ મેસેજો કર્યા છે એની પણ તપાસ થશે અને વિગતવારની ઊંડાણપૂર્વક કયા કયા મેસેજો, કેવા પ્રકારના મેસેજો છે એની તપાસ પીઆઈ કરી રહ્યા છે. એટલે હાલ પૂરતું તો એવું કહી શકાય કે છોકરીનો ઉંમરનો ફાયદો ઉઠાવી બાળપણનો અને એની સાથે શારીરિક કૃત્ય કરેલું છે, જે બદલ ગુનો દાખલ કરવામાં છે અને આરોપી અટક કરવામાં. સમગ્ર કિસ્સો એવો હતો કે એના ફાધર છે, એના પિતાજી સગીર વયની છોકરીના, એમને ખબર પડેલી કે આ છોકરી મારી છે ઇન્સ્ટાગ્રામમાં મેસેજો અવારનવાર કરે છે અને એ બાબતે એમને જાણ થતાં કે આ મેસેજો બીભત્સ પ્રકારના છે અને આ કામના જેણે મેસેજો કરેલા છે એ પણ આરોપી નીતિન છે, એમના પડોશીઓ, એમને ખબર હતી કે આ નીતિનભાઈ કોણ છે, શું છે, એટલે એ રીતે એમને ધ્યાન પર આવેલું. વાણંદની નીતિનભાઈની મુખ્ય ભૂમિકા આ કામના ભોગ બનનાર છે એનું શારીરિક શોષણ કરવાનું અને એના પોળપણનો લાભ ઉઠાવી એનો ઉપયોગ કરેલાનું જણાઈ આવે છે. બ્યુટી પાર્લરવાળા સંપર્ક તો એમને ઓળખતા હતા અને એકબીજાના પ્રોફેશન એટલે ધંધાના લીધે એકબીજાની ઓળખાણ થયેલી નીતિનભાઈને અને મધુબેનને, એ રીતે એકબીજાના સંબંધો છે. બીજું કોઈ મહિલા આરોપીનો રોલ કહી શકાય, કારણ કે એ આ કામના આરોપી અને ભોગ બનનાર બંનેની ઉંમરમાં ઘણો તફાવત હતો, એટલે એમને ખ્યાલ આવવો જોઈએ કે ભાઈ આ રીતે સંબંધો રાખીને એમને રૂમ આપતા હતા અને અંદર જતા હતા. રૂમ અંદરથી બંધ થઈ જાય તો સ્વાભાવિક છે કે એક સ્ત્રી તરીકે એમને ખબર જ હોવી જોઈએ કે આ કૃત્ય શું કરતા છે, તો એ એમને સહભાગી છે જ ગુનામાં. આઈપીસી કલમ 376, 2N, 377, 506 તથા પોક્સો એક કલમ 617 મુજબનો ગુનો દાખલ કરવામાં. હાલ કોઈ ચેક કરતા કોઈ ગુનાહિત ઇતિહાસ. રાજકોટ મહાનગરપાલિકા ભાજપ કાર્યાલય કમલમ ખાતે ભરત બોગરા દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં શહેર અધ્યક્ષ મુકેશ દોશી, માધાભાઈ વિરેન્દ્રસિંહ સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ગુજરાત પ્રદેશ કરણી સેનાના પ્રદેશ અધ્યક્ષ પદ્મિનીબેન વાળા અને ક્ષત્રિય સમાજની 200 જેટલી મહિલાઓ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. ભરત બોગરા અને રાજકીય આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું અને તેમના નિર્ણયને આવકાર્યો હતો. નમસ્કાર મિત્રો, આજે રાજકોટ મહાનગર ભારતીય જનતા પાર્ટી કાર્યાલય કમલમ ખાતે અમારા રાજકોટ મહાનગરના અધ્યક્ષ મુકેશભાઈ દોશી, અમારા રાજકોટ મહાનગરના ત્રણેય મહામંત્રી ભાઈ શ્રી માધવભાઈ, ભાઈ શ્રી વિરેન્દ્રસિંહજી, અશ્વિનભાઈ, શિક્ષણ સમિતિના ચેરમેન, અમારા મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન અને સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં રાજકોટ મહાનગરમાં આજે કરણી સેના ગુજરાતના મહિલા અધ્યક્ષ આદરણીય પદ્મિનીબા વાળા, એમની આખી ટીમ 300થી વધારે બહેનો ક્ષત્રિય સમાજના પરંપરાગત પોશાક સાથે
ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે પ્રવેશ કરી રહ્યા છે. હું ગુજરાત પ્રદેશ ભાજપ વતી આદરણીય પદ્મિનીબા અને એમની આખી સમગ્ર ક્ષત્રિય સમાજની નારી શક્તિ સમગ્ર બહેનોનું ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ વતી સ્વાગત કરું છું ને એમના આ નિર્ણયને આવકારું છું. જય માતાજી. હું પદ્મિનીબા વાળા, રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ. તો મારા 300 બહેનો એક નારી શક્તિ સાથે હું બીજેપીમાં એક તાકાત સાથે જોડાઉં છું અને જેટલી બનશે એટલું તન મન ને ધનથી હું ફૂલ સપોર્ટ આપીશ. અને અમારી નારી શક્તિ પણ એવી જ છે કે એક અવાજે બધાય નીકળે છે, એટલી મારી એક સૌભાગ્ય હું કહું તો બસ. અને ફૂલ તાકાતથી અમે કાર્ય કરશું. સૌરાષ્ટ્ર નિંબાર્ક ધામ મોટા મંદિરનો લીંબડી ખાતે દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. સમગ્ર મહોત્સવની રૂપરેખા આપવા અબતક મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાતે આવેલા મહોત્સવના આયોજકોએ જણાવ્યું હતું કે તારીખ 3 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. 234 વર્ષ જૂની સ્વયંભૂ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે ત્યારે મહોત્સવમાં દેશભરમાંથી સામાજિક અને રાજકીય મહેમાનો મોટી સંખ્યામાં હાજર રહેનાર છે. આ ઉપરાંત મહોત્સવમાં સતત 11 દિવસ રક્તદાન શિબિરનું આયોજન પણ કરવામાં આવ્યું છે અને આ શિબિરમાં 5100 યુનિટ લોહી એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. મહોત્સવમાં મોરારી બાપુની રામકથા, 1111 કુંડી યજ્ઞ સહિતના અનેક પ્રસંગો યોજાનાર છે. ત્યારે સૌરાષ્ટ્રની ધર્મપ્રેમી જનતાને આ મહોત્સવનો લાભ લેવા માટે આહવાન પણ કરવામાં આવ્યું છે. શ્રી સૌરાષ્ટ્ર નિંબાર્ક ધામ મોટા મંદિર લીંબડી મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આવતીકાલે 3 તારીખથી 12/2 સુધી બહુ જ મોટા પ્રમાણમાં મોરારીદાસ બાપુ હરિયાણીની સપ્તાહનું આયોજન રાખેલ છે. એની સાથે સાથે સંતો મહંતો અને આપણે મહામંડલેશ્વર બધા આખા ઇન્ડિયામાંથી આવવાના છે. આ લોકોનું રક્તતુલાથી આપણે સન્માન કરવાનું છે. એની સાથે સાથે બહુ મોટો બ્લડ ડોનેશન કેમ્પ 11 દિવસ ચાલુ રહેવાનો છે. 1111 કુંડી યજ્ઞ 10, 11 અને 12 તારીખ રાખવામાં આવેલ છે. અને આખા ગુજરાતને આખા ઇન્ડિયામાંથી મહેમાનો અને પબ્લિક પધારવાની છે. તો સૌરાષ્ટ્રના હિન્દુ ધર્મપ્રેમી ભાઈઓ બહેનોને અમે અપીલ કરીએ છીએ કે આ અવસરનો સૌ કોઈ લાભ લે. આ બધાય બ્લડ ડોનરને હું મારા તરફથી વોલ ક્લોક સરસ મજાની આપણે નિંબાર્ક ધામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની બનાવી છે હું આપવાનો છું. વિશેષ માહિતી અમારા બિપિનભાઈ ખાંડલા ત્યાંના ટ્રસ્ટી છે એ આપશે. શ્રી સૌરાષ્ટ્ર નિંબાર્ક પીઠ મોટા મંદિર લીંબડી એ નિંબાર્ક સંપ્રદાય જે છે 5100 વર્ષ જૂનો સંપ્રદાય છે અને એની મુખ્ય આચાર્ય પીઠ સલેમાબાદ રાજસ્થાન છે. અને સૌરાષ્ટ્રની પીઠ એ આપણું મોટા મંદિર લીંબડી છે, જેની નીચે 278 જેટલા મંદિરો આવે છે. અને આ લીંબડી મોટા મંદિર એટલે કે સેવા, સહાય અને સંસ્કારનું સંગમ તીર્થ છે. કોઈ પણ કુદરતી આપત્તિ હોય તો સરકારશ્રી સાથે રહીને હંમેશા એને સેવા પ્રવૃત્તિમાં અગ્રેસર રહ્યું છે. ભૂકંપ સમયે 90 થી 100 જેટલા મકાનો મોટા મંદિરે બનાવી આપ્યા છે કચ્છમાં અને બોરાણા ગામે. છાસ વિતરણ છે. નિંબાર્ક ભોજનાલયમાં દરરોજ 500 થી વધારે લોકો ભોજન લે છે. આરોગ્ય ક્ષેત્રમાં પણ મોટા મંદિર હંમેશા અગ્રેસર રહ્યું છે. મોટા મેડિકલ કેમ્પ, ગૌશાળા છે જેનું દૂધ લીંબડી હોસ્પિટલને ફ્રીમાં આપવામાં આવે છે અને ગરીબોને ફ્રીમાં આપવામાં આવે છે. આજે ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા વર્ષ 2024-25 માટેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટને લઈને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ અને ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાએ બજેટ પર નિવેદન આપતા જણાવ્યું હતું કે અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. સૌથી વધુ રકમ એજ્યુકેશન પાછળ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતમાં ઉદ્યોગોને વિકાસ થાય તેવા બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. આ તકે વિપક્ષ પર આકરા પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે આખી કોંગ્રેસ પૂરી થઈ જવાની છે અને લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ સાફ થઈ જશે જેવા કોંગ્રેસ પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. કનુભાઈ દેસાઈએ જે બજેટ રજૂ કર્યું છે તે બજેટ અત્યાર સુધીમાં રજૂ થયેલા તમામ બજેટોમાં સૌથી મોટામાં મોટું બજેટ છે. 3,32,465 કરોડ રૂપિયાનું આ બજેટ એ બહુ જ જંગી અને વિશાળ બજેટ છે. હંમેશા બજેટ
કેટલા રૂપિયાનું છે એ મહત્ત્વનું નથી, પરંતુ બજેટની વિભાગ પ્રમાણેની વહેંચણી એનું મહત્ત્વ વધુ હોય છે. આ બજેટની અંદર સૌથી વધુમાં વધુ રકમ એજ્યુકેશન પાછળ ફાળવેલ છે. લગભગ 55,000 કરોડ રૂપિયા એ શિક્ષણ પાછળ ખર્ચ કરશે એવું માનનીય કનુભાઈએ જાહેર કર્યું છે. એ કરીને જે રાષ્ટ્રનું બાળક શિક્ષિત હોય તે રાષ્ટ્ર હંમેશા વિકાસ અને પ્રગતિશીલ થવાનું છે. અને જે રાષ્ટ્રની અંદર ઉદ્યોગોનું પ્રમાણ વધુ હોય, એગ્રીકલ્ચરનું પ્રમાણ વધુ હોય, એ રાષ્ટ્રની આવક પણ વધવાની છે. એ દ્રષ્ટિએ ઉદ્યોગોને ઉત્તેજન આપવા માટે થઈને પણ કેન્દ્ર સરકારે જેમ ગઈકાલે જે ઉદ્યોગો ઉપરનો ટેક્સ હતો એમાં ઘટાડીને 22% કર્યો, એમ ગુજરાત રાજ્યની અંદર પણ ઉદ્યોગોનો વિકાસ થાય એના માટે થઈને ખૂબ જ બજેટની ફાળવણી કરવામાં આવી છે. ગુજરાત રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એના માટે જે નાણાંનો અભાવ પડતો હતો એ નાણાંનો અભાવ હવે પડવાનો નથી. ગૃહ વિભાગની અંદર પણ સર્વશ્રેષ્ઠ રીતે કહીએ એવી કામગીરી બજાવી શકે એવું પૂરતું બજેટ એ ફાળવવાની અંદર આવેલ છે. જે પ્રમાણે આપણા માનનીય પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું છે કે એક પણ વ્યક્તિ ઘર વગરની નહીં રહે, એના માટે થઈને ગૃહ વિભાગ દ્વારા ગરીબ વર્ગના લોકોને પોતાનું મકાન મળે એના માટે થઈને પણ પૈસાની ફાળવણી પૂરતી કરવામાં આવેલ છે. સહકાર વગર ઉદ્ધાર નહીં એ સિદ્ધાંત મુજબ સહકારી ક્ષેત્રની અંદર પણ ખૂબ જ રકમ ફાળવી અને સહકારી પ્રવૃત્તિને ઉત્તેજન આપવા માટે થઈ અને આ બજેટની અંદર ફાળવણી કરવામાં આવી છે. રાજકોટની પ્રચલિત ટ્રાન્સગ્લોબ સંસ્થા તથા રાજકુમાર કોલેજના સંયુક્ત ઉપક્રમે રાજકુમાર કોલેજના પટાંગણમાં યુનિ એક્સપો 2024 યોજાયો હતો. બાળકોને વિદેશ અભ્યાસ જવા માટે સાચો રસ્તો અને સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ એક્સપોનો મુખ્ય ઉદ્દેશ છે છેલ્લા 30 વર્ષથી ટ્રાન્સગ્લોબ સંસ્થા વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસે જવા માટેની વિશ્વસનીયતા ધરાવતી સંસ્થા બની છે. એક્સપોમાં USA, UK, દુબઈ, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડથી યુનિવર્સિટી આવેલી છે. જે રાજકુમાર કોલેજના પ્રિન્સિપાલ યશ સક્સેના, જાણીતા ઉદ્યોગપતિ વિનેશભાઈ પટેલ, ટ્રાન્સગ્લોબ ડાયરેક્ટરના મોનિલભાઈ મહેતાએ દીપ પ્રાગટ્ય કરી એક્સપોનો પ્રારંભ કરાવ્યો હતો. બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ એક્સપોનો લાભ લીધો હતો. વિદ્યાર્થીઓને એક્સપોથી ખૂબ ફાયદો થયો છે અને સમગ્ર એક્સપોને સફળ બનાવવા ટ્રાન્સગ્લોબના ડાયરેક્ટર મોનિલભાઈ મહેતા સહિતના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. હેલો, મારું નામ પરિતા મહેતા છે અને હું ટ્રાન્સગ્લોબમાં બિઝનેસ ડેવલપમેન્ટ હેડ તરીકે કામ કરું છું. આ એક્સપો આપણે આરકેસી અને ટ્રાન્સગ્લોબનો એક જોઈન્ટ વેન્ચર છે, જે આ યુનિવર્સિટીઝ આવેલી છે USA, UK, દુબઈ, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડથી. જે અમે માનીએ છીએ કે આપણે જે રાજકોટમાં આપણે 30 વર્ષ જૂની કંપનીએ છીએ, આટલા વર્ષોથી રાજકોટ અને સરાઉન્ડિંગ્સ આપણને ખૂબ જ વિશ્વાસ સાથે આપણી સાથે કામ કરેલું બધા સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને. અને વી આર ધ ઓનલી વન્સ કે જે આખા ગુજરાતમાં જે 650+ યુનિવર્સિટી સાથે ડિરેક્ટ કામ કરે છે. તો અમે માનીએ છીએ કે યુનિવર્સિટીઝ અહીંયા આવે રાજકોટમાં, સ્પેશિયલી આરકેસી સ્ટુડન્ટ્સને અને આરકેસી સ્ટુડન્ટ્સે બીજી સ્કૂલ્સને બી ઇન્વાઇટ કર્યા છે. તો એક સ્ટુડન્ટ્સ અને વાલીઓને સાચી ગાઈડન્સ મળે કે અત્યારે એજ્યુકેશન કેવી રીતે થવાનું, એની પ્રોસિજર શું છે, એમાં સ્કોલરશિપ ઓપોર્ચ્યુનિટીઝ, પાર્ટ ટાઈમ વર્ક, ફૂલ ટાઈમ વર્કની બધી જ ઇન્ફોર્મેશન આપણે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને આપી શકીએ. આજનો આપણને રિસ્પોન્સ ખૂબ સરસ રહ્યો, કારણ કે આપણે માનીએ છીએ કે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ છે એમને ઘણી બધી જગ્યાએ ઇન્ફોર્મેશન, બધા મિસિસ કપૂર બનીને બેઠા છે કે જ્યાં અલગ અલગ વસ્તુઓ એમને કહેતા હોય છે. હાલાકી બહુ અધૂરી ઇન્ફોર્મેશન બધા આપતા હોય છે. આપણે ડિરેક્ટ યુનિવર્સિટી સાથે આપણે રિપ્રેઝન્ટેશન છે, તો આપણે કઈ કન્ટ્રીમાં, કઈ યુનિવર્સિટીમાં કઈ રીતે થતું હોય છે આપણને બધું જ આઈડિયા હોય છે. તો આપણે એ માનીએ છીએ કે આ બધી જ વસ્તુ સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ સુધી પહોંચે. તો એનો આપણને રિસ્પોન્સ આજે ખૂબ જ સારો મળ્યો છે, કારણ કે આ યુનિવર્સિટી જ છે જે ડિરેક્ટ સ્ટુડન્ટ્સને આપણને ગાઈડન્સ આપે છે. અને વી આર વેરી થેન્કફુલ
ગ્રેટફુલ આરકેસીને કે જેને આપણને પ્લેટફોર્મ આપ્યું કે ટ્રાન્સલોબે આટલા યુનિવર્સિટીઝને બોલાવ્યા અને સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને બધી માહિતી મળી. અમે બંનેને જોડતી કડીઓ છીએ. અમે માનીએ છીએ કે આપણે બહુ જ સારો આપણને આ લાભ મળ્યો છે કે જે આ આરકેસી સ્કૂલે આપણને આટલું સરસ આપણને વિશ્વાસ આપ્યો છે અને આટલું સરસ પ્લેટફોર્મ આપ્યો છે કે જે આપણે બંનેને એટલે સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ અને યુનિવર્સિટીને આપણે કનેક્ટ કરી શકીએ. આપણા માટે મેઇન ઇમ્પોર્ટન્ટ એ જ છે કે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને એક સાચી ગાઈડન્સ મળે અને એ લોકોને પ્રોસિજર ક્યારે ચાલુ કરવી, ક્યારથી કોચિંગ લેવું, કઈ રીતે કરવું, એ બધી જ માહિતી સાચી રીતના મળે. એટલે કોઈ ખોટી ડિરેક્શનમાં કે ખોટા જગ્યાએ ફસાઈ ના જાય એના માટે આપણે માહિતી આપેલી છે. આહિર યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સમૂહ લગ્નનું આયોજન કરાયું છે, જેમાં 29માં સમૂહ વિવાહમાં 31 કન્યાઓ માટે ધામધૂમથી વરરાજા જાન લઈને આવશે. આ સમૂહ વિવાહમાં કન્યાઓએ 130 જેટલી વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવશે અને ઘરની વસ્તુ અને સોના દાગીના પણ કન્યાદાનમાં આપવામાં આવશે. આ આયોજનમાં સમાજના ટોચના નેતાઓ અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે. હું દિલીપભાઈ બોરીચા તકના માધ્યમથી કહેવા જઈ રહ્યો છું. આહિર સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમૂહ લગ્ન સમિતિ સાથે 29માં સમૂહ લગ્ન છે અને આ વખતે અમારા સમૂહ લગ્ન રાતના અમે રાખેલા છે. દર વખતે અમે દિવસના લગ્ન કરીએ છીએ. એમાં સમાજના સંતો મંતો સાથે રાજકીય આગેવાનો અને સમાજના વડીલો અને એના દ્વારા સમૂહ લગ્ન સમિતિ દ્વારા કરવામાં આવે છે. 29મો સમૂહ લગ્ન છે 4 ફેબ્રુઆરી અને રવિવાર. જે સમૂહ લગ્નમાં બ્લડ ડોનેશન કેમ્પનું સાથે રાખેલ છે, સાથે સાથે વ્યસન મુક્તિનો કાર્યક્રમ રાખેલ છે અને સમાજના અલગ અલગ પ્રાંતમાંથી બધા આવતા જ્ઞાતિબંધોનું ભોજન સાથેનો કાર્યક્રમ છે. 25,000 માણસનું ટોટલ અહીંયા આવશે. એમાં 15,000 માણસો 20,000 માણસો જેવા પ્રસાદી લેશે. અને આ વખતે અલગ એવું રીતે કર્યું છે કે દર વખતે મેં કીધું કે રાતના લગ્ન આ વખતે કરી છે અને 31 લગ્ન છે અને દીકરીઓને કરિયરમાં પણ બહુ સારી વસ્તુ આપવાના છે. ટોટલ વસ્તુ 104 થી 5 વસ્તુ થાય, અલગ અલગ દાતા અને સમિતિ દ્વારા. એમાં સેટી, પલંગ, ગડલા, મિક્સર અલગ અલગ કરિયાવર આપશું. મોટા નેતામાં ધારાસભ્યશ્રીઓ જ્ઞાતિના રહેશે, જે ઉદયભાઈ ખાનગઢ છે, જવાહરભાઈ ચાવડા છે, સંસદ સભ્ય અમારા પૂનમબેન માનવને પણ અમે આમંત્રણ આપ્યું, એ પણ આવવાના છે. બધા રાજકીય આગેવાનો આવશે. તારીખ 4 ફેબ્રુઆરી 2024 રવિવાર રેસકોર્સ ગ્રાઉન્ડ આવું રાજકોટ અને સાંજે 3 વાગ્યાથી કાર્યક્રમ ચાલુ થશે. 3 વાગે જાનું આવી જશે અને હસ્તમેળાપનો સમય સાંજે 6 વાગે છે. ભોજન સમારંભ 7 વાગે ચાલુ થશે અને પછી રાત્રે 9:30 વિદાય. સમાજના લોકોને જ આમંત્રણ છે. સમૂહ લગ્ન છે પણ કોઈ બીજી જ્ઞાતિના ટૂંકમાં મેન જે અમુક ટ્રસ્ટો છે, કોઈ એવા આગેવાનો છે, એને અમે આમંત્રણ આપીએ છીએ. જામકંડોળા તાલુકા લેવા પટેલ કન્યા છાત્રાલય દ્વારા ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્મૃતિમાં આજરોજ જામકંડોળા ખાતે લાડકડીના લગ્ન 8મા સાઈઝ લગ્નોત્સવનું આયોજન થયું છે. આ સમગ્ર કાર્યક્રમમાં જામકંડોળાના કાલાવડ રોડ પર આવેલ હંસરાજભાઈ સૌજીભાઈ રાદડિયા લેવા પટેલ વિદ્યાર્થી ભવન ખાતે કરવામાં આવ્યું છે. લેવા પટેલ સમાજની 351 દીકરીના ઠાઠમાઠ સાથે આયોજન કરવામાં આવ્યું છે અને આ સમગ્ર આયોજનને સફળ બનાવવા લેવા પટેલ કન્યા છાત્રાલય અને કુમાર છાત્રાલયના પ્રમુખ જયેશ રાદડિયા સહિતની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે. આ સાઈ સમૂહ લગ્નોત્સવ સમારોહમાં અધ્યક્ષ સ્થાને કેન્દ્રીય મંત્રી અમિત શાહ, ઉદ્ઘાટક તરીકે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને કેબિનેટ મંત્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા. સુરત શહેરમાં અકસ્માતોની સંખ્યામાં ઘટાડો લાવવા માટે શહેર પોલીસ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેવામાં હવે ઓવરસ્પીડમાં વાહન ચલાવતા વાહન ચાલકો માટે દંડનીય કાર્યવાહી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે સ્પીડ ગન રાજ્ય સરકાર તરફથી મળ્યા બાદ સુરત પોલીસે 12 કરોડ રૂપિયાનો દંડ ઓવરસ્પીડમાં વાહન ચલાવતા વાહન ચાલકોને ફટકાર્યો છે. આ તમામ કેસો બદલ જવાબદારો સામે દંડ વસૂલાતની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને 12 કરોડ દંડ વસૂલાત બાબતે ઓવરસ્પીડમાં વાહન ચલાવનારો સામે પોલીસ દ્વારા ઈ-ચલાણ ઇસ્યુ પણ કરવામાં આવ્યા છે અને દંડની રિકવરી કરવાની કામગીરી હાલ ચાલી રહી છે. સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક એન્ફોર્સમેન્ટની સાથે સાથે ટ્રાફિક ડિસિપ્લિનમાં સુધારો દેખાય અને ઓવર સ્પીડિંગને લીધે જે અકસ્માતમાં મૃત્યુ થાય છે એમાં ઘટાડો લાવવા માટે સુરત શહેર ટ્રાફિક શાખા 33 સ્પીડ ગન અને 4 ઇન્ટરસેપ્ટરનો ઉપયોગ કરી રહી છે અને આ સ્પીડ ગન અને ઇન્ટરસેપ્ટરના માધ્યમથી સુરત શહેરના અલગ અલગ સર્કલ વિસ્તારમાં
એવા પોઈન્ટો પર કે જ્યાં અવારનવાર અકસ્માત થાય છે એવી જગ્યાએ સ્પીડગન અને ઇન્ટરસેપ્ટરનું લોકેશન રાખી વધારેમાં વધારે ઈ ચલણ જનરેટ કરવામાં આવે છે અને જેના લીધે એમનો સીધું જ રિલેશન એ એક્સિડન્ટમાં ઘટાડો સુરત શહેર ટ્રાફિક શાખા ખાતે જોવા મળ્યો છે, જેમાં મુખ્યત્વે 34 એક્સિડન્ટ્સનો ઘટાડો અને મરણ જનારની સંખ્યામાં 77 જેટલો ઘટાડો એ ગયા વર્ષે જોવા મળેલું છે. અત્યાર સુધીમાં સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા સ્પીડગનના કુલ 63,340 ચલણો અને ઇન્ટરસેપ્ટરના ઓવર સ્પીડિંગ માટેના 1,16,829 ચલણો જનરેટ કરવામાં સુરત શહેર ટ્રાફિક શાખાએ આ સંસાધનોનો યોગ્ય અને અસરકારક ઉપયોગ કરી સુરત શહેરના એક્સિડન્ટમાં ઘટાડો લાવવા માટેનો ખૂબ એક કહી શકાય કે લોકોપયોગી એવું કાર્ય કરેલ છે. રાજકોટ કોટડા સાંગાણીમાં બાલાજી ધૂન મંડળ દ્વારા સૌપ્રથમ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કોટડા સાંગાણી ગામની 25 ગરીબ દીકરીઓને આગામી માર્ચ મહિનામાં આયોજન કરવામાં આવ્યું છે અને આ સમગ્ર કાર્યક્રમ કૃષ્ણા પાર્ટી પ્લોટમાં યોજાશે. આ સમગ્ર લગ્નમાં દાતા તરફથી યથાશક્તિ કરિયાવરની વસ્તુઓ પણ આપવામાં આવશે. આ અંગે વધુ વિગતો બાલાજી ધૂન મંડળના આગેવાનોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લઈ પૂરી પાડી હતી. જિગ્નેશ ગોસ્વામી, બાલાજી ધૂન મંડળ કોટડા સાંગાણી. કોટડા સાંગાણીની અંદર અમે પ્રથમ વખત 11 દીકરીઓના સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છીએ અને એ એવી દીકરીઓ કે જે ખરેખર ગરીબ છે, કોઈના મમ્મી નથી, કોઈના પપ્પા નથી, એવી દીકરીઓના અમે પહેલી વખત સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છીએ. માર્ચ મહિનામાં 30 તારીખ, આગામી માર્ચ મહિનામાં 30 તારીખ રજિસ્ટ્રેશન આજે જ અમે અબતક ચેનલના માધ્યમથી આજથી અમે ટૂંકમાં રજિસ્ટ્રેશન હવે શરૂ કરશું અને જે વહેલા તે પહેલાંના ધોરણે કોટડા સાંગાણી તાલુકાની અંદર લગભગ અમારાથી પહોંચાય એટલે અમે બધી પ્રયત્ન કરી છે કે બધી વસ્તુઓ અમે આપી શકી અને ખાસ તો મીડિયાના માધ્યમથી અમે લોકોને એ જ સંદેશો આપવા માટે ખાસ આવ્યા છીએ કે અમને થોડોક સહયોગ મળે તો અમે દીકરીઓને વધારે આપી શકીએ. પહેલાં જ સૌ પ્રથમ વખત કોટડા સાંગાણી તાલુકાની અંદર પ્રથમ સમૂહ લગ્ન થાય છે. કોટડા સાંગાણી કૃષ્ણમ પાર્ટી પ્લોટ, કોટડા સાંગાણી તાલુકો. અમરેલીના બટારવાડી પટેલ ડીઝલ સામેની શેરીમાં 2 દિવસ પહેલા સિમેન્ટ રોડ બનાવવામાં આવ્યો છે. રોડની વચ્ચે આવતી ભૂગર્ભ ગટરની ચેમ્બરો પણ બનાવવામાં આવી છે, જે ચેમ્બરો માત્ર ઈંટો ખડકી દઈ ફ્રેમ બેસાડી ઢાંકણા લગાવી દેવામાં આવ્યા છે. વિપક્ષ નગરપાલિકા મહિલા સદસ્ય પ્રતિનિધિ પ્રહલાદ સોલંકીએ જણાવ્યું હતું કે આ રોડ કોંગ્રેસ શાસનમાં મંજૂર કરવામાં આવેલો છે, જેને ભાજપ દ્વારા અટકાવી દેવામાં આવ્યો હતો. જ્યારે લોકોની વર્ષો જૂની પ્રતીક્ષાનો જ્યારે અંત આવ્યો છે ત્યારે રોડ કોઈ પણ બાજુ ઢાળ આપ્યા વગર જ બનાવી નાખવામાં આવ્યો છે. ગટરની ચેમ્બરો ધાડપાક ઈંટ દ્વારા બનાવવામાં આવી હોય તેવું પણ જણાવવામાં આવ્યું હતું, જેને કારણે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર કામ નબળી ગુણવત્તાનું થયું હોવા છતાં નગરપાલિકાના કોઈ પણ જવાબદાર અધિકારી કે પદાધિકારી જોવા પણ નથી આવ્યા. વારંવાર થતા આવા નબળા કામોથી લોકોના પૈસાનો વેડફાટ થતો જાય છે, સાથે અનેક અકસ્માતો પણ સર્જાય છે. લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જેથી તટસ્થ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. મારું નામ ઘનશ્યામ કાબરિયા છે. હું બટારવાડીમાં રહું છું. આ બટારવાડીમાં જે કાબરિયા ચોક કૂવો કહેવાય ને, ત્યાંથી જે રોડ બન્યો છે નાગાણી સાહેબના ખૂણા લગી, એમાં જે ચેમ્બરો આવે ને આપણે ભૂગળ ગટરની, એ બધી કરી છે ને જે ઈટું હાવ છેલ્લી ક્વોલિટીની વાપરી છે અને એમાં જે ચણતર કામને એને કરવું જોઈએ ને એ કરેલું નથી અને નીચે જે પીસીસીની બધું માલ નાખવો પડે ને એ કાંઈ નાખ્યો નથી. રોડ ચોખ્ખો કરવો પડે પછી એની માથે કરવું પડે, એ કોઈ જાતનું કાંઈ કર્યું નથી. એમનું રોડ તમે ખોદીને જુઓ ને એટલે હેઠેથી ધૂળ જ નીકળશે નકરી હેઠે છે એની માથે જૂનો રોડ છે જ આરસીસી કરેલો, એ રોડ ખોદો ને એટલે આરસીસી રોડ માથે ધૂળ છે હોતા. એટલે આ લોકોએ જેટલી ચેમ્બરો અહીંયા છે ને ભૂગળ ગટરની, એકમાં એણે ઈટું કે કોઈ પણ જે એને ચણતર કામ કરવું પડે ને કોઈ જાતનું એણે કંઈ કર્યું નથી. એ અમને વિરોધ છે. અને આ રોડ બહુ જાજા સમયથી મંજૂર થતો હતો ને બંધ થતો હતો. આ રોડ બન્યો એ અમને લાગણી છે અને ખુશી છે, પણ આવો રોડ બને જ ને એ અમને નહોતી ખબર, નકર અમે રોડ વગરના જ રહેત, અમારે રોડની જરૂર નહોતી. એમ પ્રહલાદ સોલંકી, બટારવાડી પટેલ ડીઝલની સામેની શેરીમાં વર્ષો જૂનો પ્રશ્ન, કોંગ્રેસના શાસનકાળમાં મંજૂર થયેલા આ રોડ અટકાવી દેવામાં આવ્યા હતા ભાજપ શાસિત નગરપાલિકાએ અને લોકસભાની ચૂંટણી આવતા જ આ લોકોએ ભાજપ શાસિત નગરપાલિકાએ રોડ તો ચાલુ કર્યા, પણ રાતોરાત રોડ હલકી ગુણવત્તા આને પીસીસી કરવામાં આવ્યું નથી. એ કોઈ બાજુથી ટૂંકમાં ઢાળ કે એવું કંઈ આપ્યા વગર રાતોરાત આ રોડ બનાવી નાખ્યા છે. સાથોસાથ ભૂગર્ભ ગટર જે કાંઈ વચ્ચે આવતી હોય એ ભૂગર્ભ ગટરને ઊંચી લેવા માટે ઈંટું જે છે, મારા હાથમાં જ ઈંટ છે, ઘડાપાક ઈંટું વાપરી
અને તાત્કાલિક આને બૂરી દેવામાં આવ્યું છે રાતોરાત. આ ઈંટ જો નીચે પડતા પણ તૂટી જતી હોય તો આની માથે રોડની માથે અનેક વાહનો ભારે વાહનો હાલતા હોય તો ભૂગર્ભ ગટર તો નીચે બહુ ઊંડી હોવાથી અનેક સમસ્યાઓ થાય તો એની જવાબદારી નગરપાલિકાની રહેશે. અને ચીફ ઓફિસરને પણ એક વિનંતી છે કે આવા જ્યાં રોડ બનતા હોય તો એની એક મુલાકાત લઈ. કોન્ટ્રાક્ટરો રાતોરાત બનાવી અને રોડ બનાવીને જતા રહે છે. આની કોઈ નિયત ગુણવત્તા જે કાંઈ માપવામાં આવે એવી કોઈ આઈપી કરી નથી અને હલકી ગુણવત્તામાં આ બધા તમામ રોડ બને છે. તો આની તટસ્થ તપાસ થાય. ગીર સોમનાથમાં વડા મથક વેરાવળમાં ટાવર ચોક ખાતે ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત ટ્રાફિકના નિયમો અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. સિટી પીઆઈ અશોક મકવાણાએ લીલી ઝંડી આપી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત ટ્રાફિક પોલીસના જવાનોને શહેરના મુખ્ય માર્ગ પર જાગૃતતા અભિયાન અંગે બાઇક રેલી યોજાઈ હતી. આ તકે જિલ્લા ટ્રાફિક પોલીસ, સિટી પીઆઈ તથા સામાજિક સંસ્થાઓ ઉપસ્થિત રહ્યા હતા. આયોજન કર્યું છે એમાં ઉપસ્થિત પીઆઈ મકવાણા સાહેબ, આરટીઓ ઇન્સ્પેક્ટર શ્રી ગુજરાતી સાહેબ તથા પીએસઆઈ દેવડે સાહેબ તેમજ અમારા આમંત્રણને માન આપી ગામમાંથી પધારેલા આગેવાનો, ભાઈઓ તથા અમારા ટ્રાફિકના મિત્રો. અત્યારે આપણે આ ગુજરાત સરકાર અને ભારત સરકારે વાહન અકસ્માત ઘટે અને વાહન અકસ્માતમાં માણસોના મૃત્યુ ઓછો થાય એ સંદર્ભે પહેલાં આપણે ટ્રાફિક સપ્તાહ ઉજવતા, આપણે ખ્યાલ છે બધાને, વાહનવાળાને. પણ હવે અકસ્માત એનાથી પણ ઓછા થઈ જાય, ઘટી જાય એના માટે ટ્રાફિક મંથનું આયોજન કર્યું છે. આખો મહિનો આપણે જુદા જુદા કાર્યક્રમ કરી ટ્રાફિક કેવી રીતે ઘટે એના માટેના પ્રજાજનોને સમજણ આપવાની કાર્યક્રમો રાખવાના આવું આયોજન થાય છે. આ વસ્તુ આપણે 15 જાન્યુઆરીથી ચાલુ છે. એના ભાગરૂપે આજે ટ્રાફિકની જાગૃતિ આવે, ટ્રાફિકના નિયમો વિશેની જાણકારી મળે એના માટે એક રેલીનું આયોજન કર્યું છે. આ રેલી દ્વારા આપણે પ્રજાજનોને ટ્રાફિક વિશેની માહિતી પૂરી પાડશું. ખાસ તો મારે આપણે એ જ કહેવાનું છે, આપ બધા જાણો છો હેલ્મેટ પહેરવું જોઈએ, સીટ બેલ્ટ બાંધવો જોઈએ, નિયમથી ચલાવવું જોઈએ, પણ ખાસ આ વસ્તુ જાણવી સમજવી છે પણ એની અમલવારી કરો. તમે જ્ઞાન છે તમારી પાસે પણ તમે એને પહેરતા નથી, આપણે અમલવારી નથી કરતા, બરાબર? તો જેટલી નિયમો છે એનું પાલન કરો, પોતે એનું અમલવારી કરો. બીજી વસ્તુ કે ખાસ આપણે ભયજનક રીતે વાહન નહીં ચલાવવાનું. તમારે આપણે સ્ટન્ટ કરીએ અને સ્પીડમાં ચલાવીએ અને બહાદુરી દેખાડીએ એ નથી કરવાનું. ખાસ નિયમથી ચલાવો, શાંતિથી ચલાવો. આ વસ્તુ એવી છે કે આ તમારી સામાન્ય લાપરવાહીથી કોઈકની જિંદગી જતી રહે છે. જીવન બહુ અમૂલ્ય છે એટલે એને તમે પોતાની પહેલાંથી ન કરો. બીજી વસ્તુ કે તમારે જે વાહન તમારી પાસે જે વાહન છે એમાં પાછળની બેગ. જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4 ના કોંગી કોર્પોરેટ રચનાબેન નંદાણીયાએ આજે નવતર પ્રકારનો વિરોધ કર્યો હતો. રસ્તે રઝળતા કૂતરાના ત્રાસના મામલે આજે મહાનગરપાલિકાની કચેરીમાં કૂતરાઓ સાથે લઈને સ્ટેન્ડિંગ કમિટીની બહાર ધરણા પર બેસી જતા ભારે કુતૂહલ પ્રસર્યું હતું. કૂતરાઓને પણ તકલીફ ન પડે તેવી રીતે તેની વ્યવસ્થા કરાઈ હતી તેવી માંગણી પણ કરવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટી હોલમાં બજેટ બેઠક મળે તે પહેલા કમિટી હોલની બહાર આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જ્યાં સુધી પોતાની માંગણીઓનો યોગ્ય ઉકેલ કરવામાં નહીં આવે ત્યાં સુધી દરવાજા પરથી નહીં ઉઠવાની જીદ પણ તેમણે પકડી હતી. આજે હું પબ્લિકના ન્યાય માટે અને કૂતરાઓના ન્યાય માટે અહીંયા બેઠી છું. રોજના 100 કેસ કૂતરા કરડવાના અમારા જામનગરમાં જીજી હોસ્પિટલમાં આવે છે, બરાબર છે. મને પણ એક કૂતરું કરડી ગયું હમણાં 2 દિવસ પહેલાં. એટલે 2 ધારાસભ્યએ અત્યારે સત્ર ચાલુ છે તો અહીંયા સત્રમાં બજેટમાં પણ કૂતરાની કોઈ પણ એક જગ્યા ફાળવવી જોઈએ. અને અહીંયા જામનગરમાં પણ આજે બજેટનો બોર્ડ છે, બજેટની મિટિંગ છે તો એમાં પણ કૂતરાઓ માટે એક જગ્યા ફાળવવી જોઈએ કે ભાઈ આ ટાઈપના કૂતરા જે કરડવા દોડે છે તો એને અહીંયા પકડીને રાખી અને જેમ આપણે કેમ વેચાતું કૂતરું લઈ છીએ એને ટ્રેનિંગ આપી છે એમ એને ટ્રેનિંગ આપવી જોઈએ, એને ખાવા પીવાનું દેવું જોઈએ અને જે બીમાર કૂતરા છે એની પણ અહીંયા ટ્રીટમેન્ટ થાય. આ તો આપણે એનિમલ હેલ્પલાઇનમાં ફોન કરીએ ને તો કૂતરાઓને છે ને દવા દઈને વયા જાય છે, એ દવા કોને ખવડાવે? એટલે પબ્લિકને પણ ફૂલ કૂતરા કરડે છે, એને કારણે મા બાપ રોતા હોય છે, ગઈઢાવ રોતા હોય છે, ઘણાને હાર્ટ એટેક આવી જાય છે, ઘણાની મૃત્યુ થઈ જાય છે. એની સામે કૂતરાઓને પણ આ પબ્લિક છે ને મારી નાખે છે. પબ્લિકમાં મેં એટલે એમ કહું છું મારી નાખે છે એટલે કે અહીંથી કોર્પોરેશનમાંથી ફોન કરે ને કે કૂતરું પકડી જાઓ, હડકાયું થયું છે તો કે હડકાયા કૂતરા પકડવાની અમારામાં કોઈ જોગવાઈ નથી.
તો બધા એમ કહે ને શું કરવાનું, તો કે એ મરી જાય ને ત્યારે અમે લઈ જશી, તો કે તો અમે મારી નાખી, તો કે હા મારી નાખો, આવો જવાબ દે છે. તો આ પબ્લિકમાંથી ઘણા એવા માણસો છે કે જે હડકાયા કૂતરા થયા હોય ને એને મારી નાખે છે. અને બિચારા ઘણા કૂતરા જે બિચારા એટલે કે જેમ કે ઘણા કૂતરા લોકોને કરડે છે ને, તો માણસો એને લાકડીએ મારી અને લંગડા કરી દે છે, અંધળા કરી દે છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.